આ ડીવીડી જે તમે જોવો છો એ અલ્ઝાઇમર્સની બીમારી પારખવા માટે બનાવી છે. 8 વાગી ગયા લીલી, જલ્દી જલ્દી નાસ્તો કરવા માંડ બ્રેકફાસ્ટ નો. હવે પાણી આપે, દવા લેવાની. પાણી આપતી છું તમને. ચાય બ્રેકફાસ્ટ. અરે ચાય. સુગર નથી. અરે અહીંયા જ છે ખાંડ. ઓલરાઈટ ચાલો, બધું રેડી? હા રેડી જ છે. હા, આમાં ટિફિન રેડી જ છે. હા, સારાનું પાક લંચ એ બી રેડી છે. સારા જલ્દી કર, બધું રેડી છે. સારા જરા જલ્દી કરજે. હા હા. Morning. આપજો પરોઠા ને બધું બનાવું છું તમે. लंच रेडी है? હા રેડી છે. બધું રેડી જ છે. ओके टी टाइम पे हूँ बनाना. ટી કેક ને ચાય. ओके चलो હું ચાય પીવા. ઓકે ચાલો. ઓકે બાય. ચાલો, બાય. બાય. તમે બાય. બાય. હેલો. શું કરવાના? આ ફ્લાવર બનાવું છું ને ફૂલ બનાવું છું. ઓહ વાહ ઓકે લાવો હું તમને હેલ્પ કરું. માસી હું કરો તમે કેવું છે? આ બનાવતા છે જો ને. ઓકે ચાલો ચાય ખાવા થઈ ગયું. હા થઈ ગયું દીકરા. શું બનાવ્યું? બટાટાનું શાક ને પરોઠા. તમે બરાબર કરો ને? ના કરતી છું ને. સારા અમમ કશું ખાલી છે ફ્રાય કશું નાખ્યું નથી આજે. ના ના બનાવ્યું છે જો ને. ના ના આજે કશું નાખ્યું નથી. બની ગયું. હા. તમે કેમ આજે કશું કર્યું નથી? કર્યું છે જો ને. હે માસી આ કે કર્યું છે બધું તો ખાલી છે. આજે તમે આ મારી જાતે કરતી તે બી મારી સાથે બેસી ગયા ને બનાવવા બેસી ગયા. હે તમે તમે પાણી ને આ ચા તમે alright છો? હા ઓરેજ છે દીકરા. સાચું કહો તમે હા alright છો? હા દીકરા ઓરેજ છું હું તો. સાચું તમે કહો તમે હા alright હું છો? સાચું કહું છું. હું વારે ઘડી તો મને શું પૂછ્યા રાખે, હું તો ઓરેજ છું. સારા નાની બેનને કોઈ દિવસ ન મળે. તું રણ એટલો એટલે ડોહા ચાલી એટલે તમે એને ના કરો. ચા આપણે કઈ કરીશું. બનાવી. હા હું બનાવો તમે? આ સ્વેટર ગોતું છું ના હેલ્પ કરું તારા માટે. ઓ મારી માટે હા. નાની કઈ ગયા ઉપર નાની ખબર નહીં ક્યાં ગયા. આજ તો સવારના જોયા જ નથી. કોલેજ में क्या है? હાલો માસી ઓલરાઈટ. કઈ ગયા? માં ખબર નહીં દેખાયા નથી સવારના. કેટલી વાર લાગી? ક્યાં ના ગયા છે 2 કલાક તમે થયા. શું કરતા હતા? હું તો કઈ નહીં અહીંયા બેઠી હતી વાટ જોઈ આવ્યા ના તો પછી આ જાતે જાતે પાણી લીધું દવા લેવા ચાય બનાવી. તો તમે કીધું નથી ના કઈ નથી કીધું. તો ધ્યાન રાખવું જોઈએ ને. આવ્યો બે કઈ ગયા તમે? બહાર ગયા તો કઈ ગયા હતા? કઈ ફરવા ગયા હતા? બાપાને ગોતવા. કોને? તમારા બાપાને ગોતવા. બાપાજીને કઈ ગોતવા ગયા હતા? બારે. બાર. અરે સારા એ નાનાજીની વાત કરે. નાની તમને ખબર છે કે બાપાજી કઈ ગયા? 10 વર્ષથી નથી નાની ખબર. નાના નથી એ તો કેમના ઓફ થઈ ગયા? તો ફિકર ના કરો ઓકે ઓલરાઈટ વરી ના કરો ઓકે મમ્મી હવે ડોક્ટર કે લઈ જવું પડશે આ તો ઠીક ન લાગતું બાપા હું કરશું? ચાલ તું ફિકર ન કર, હું ડોક્ટરને અપોઇન્ટમેન્ટ લઈ જઈશ. ઓકે નીને કાલે જ લઈ જઈશ. ફિકર ન કર. ચાલ નાની તો ઠીક થઈ જશે. હોટલ છે એનું નામ લીલી છે. આ સર્જરીમાં તમે શાના માટે આવ્યા છો? એમની મગજ શક્તિ થોડી ડાઉન થતી જાય છે, ઓછી થતી જાય છે. એ ભૂલી બહુ જાય છે. બહાર જતા રહ્યા, માર્કેટ ગયા, બાપાજીને શોધવા ગયા. માજી આ તમારી દીકરી કે છે બરાબર છે બધું? આ રાતમાં ઉઠીને પણ નીકળી જાય છે. સાચી વાત છે. આજે સવારમાં તમે શું જમ્યા હતા? દાળ ભાત. દાળ ભાત જમ્યા.
સવારમાં દાળ ભાત જમ્યા હતા કે વિટામિન્સ જમ્યા હતા? ના પણ દાળ ભાત જ હું ખાઈ તો તને નથી ખબર. તમારી કઈ સાલમાં જન્મ છે? 1914 નો પ્રમાણ જન્મ છે. આજે કેટલા વર્ષ થયા તમને? ઉંમર તમારી ઉંમર કેટલી? 40. 40 વર્ષના છે. બરાબર. હવે મારે કામ પર જવાનું. હવે આવા નીકળી જાય બહાર, આવું ભૂલી જાય. માજીને થોડીક એની યાદ શક્તિ છે જે એમાં ઘટાડો થઈ ગયો છે. તો એના માટે આપણે એને સ્પેશિયલિસ્ટ જે મેમરી એસેસમેન્ટ સર્વિસ જે ચાલે છે એમાં એને મોકલવાની જરૂર પડશે. તો એના પહેલા અમે એનું જે બ્લડ છે એ ટેસ્ટ કરશું અને ત્યાર પછી એને મેમરી એસેસન સર્વિસમાં મોકલો અને ત્યાં તેઓ એમની જે એક્સરે છે એ બધું લઈ કરી અને તપાસ પૂરેપૂરી કરી અને એનો રિપોર્ટ અમને મોકલાવશે અને તેના પછી ત્યાંથી તમારે ત્યાં માજીને પૂછવાના માટે કોઈ એવી સ્પેશિયલ નર્સ આવશે અને એ દરમિયાન જે માજીને તકલીફ છે એ બધી દરરોજની એક્ટિવિટીમાં એ બધી પૂછપરછ કરી અને ત્યાર પછી એને જે કઈ જરૂર હશે એ તેઓ તમને કરી આપશે. ઓકે ઓકે થેન્ક યુ. એટલા મને મમ્માની મોકલી આપતી. ના ના કોઈ તમને હોમમાં નહીં મોકલે. ના એક સ્પેશિયલિસ્ટની અપોઇન્ટમેન્ટ આવશે એક્સરે લેશે. હોમમાં કોઈ નથી મોકલવાના. તમે ફિકર ના કરો. હોમમાં નથી જવાનું. Hi, my name's Janet and I work with the Memory Assessment Service. આમનું નામ જાનત છે અને મેમરી એસેસમેન્ટ સર્વિસ માટે કામ કરે છે. મારું નામ અનીશ છે અને હું અહીંયા લિંક વર્કરનું કામ કરું છું. Now, would you like me to call you Mrs. Patel or would you prefer I call you Lily? એ મિસિસ પટેલથી તમને બોલાવે કે લીલીથી બોલાવે? લીલીથી બોલાવવાનું. Let's be called by that. Okay, Lily. First of all, let me reassure you, you've nothing to worry about. એ તમને એવું કહેવા માંગે છે પહેલા કે તમે અહીંયા આવ્યા છો, કોઈ ફિકર કરવાની જરૂર નથી. We're just here to find out a bit more about your memory problems and look at ways that we can help you and your family. એ લોકો એટલા માટે અહીંયા તમને લાવ્યા છે કે તમારી મગજ શક્તિ છે તેની અમુક ટેસ્ટ કરશે અને તમને તમારી ફેમિલીને કેવી રીતે મદદ થાય તેટલા માટે અહીંયા આવ્યા છો. We will need to do some memory tests and have a separate chat with your daughter, if that's okay. એ તમારી મગજ શક્તિની અમુક ટેસ્ટ કરશે અને તમારી છોકરી સાથે પ્રાઇવેટલી એ લોકો પછી સેપરેટલી વાત કરશે. એ તમને વાંધો તો નથી ને? ના નથી વાંધો. પણ મને દીકરા લોકો હોમમાં તો નહીં મૂકે ને. કેમ કે મને હોમમાં નથી જવું. ના તમે ફિકર ના કરો. She's saying she's all right with you talking to the daughter, but you're not going to put her in a home mind. You've nothing to worry about. We're just here to try to find out what's causing the problem and ways in which we can help you and your family to work around it. કશી ફિકર કરવાની જરૂર નથી. તમારી મગજ શક્તિ માટે જ અહીંયા છે ટેસ્ટ કરવાની અને જેવી એ લોકોથી થશે તમને તમારી ફેમિલીને હેલ્પ કરવા માટે. એટલે કશી ફિકર ના કરતા. હેપી છો તમે? હા હેપી છું દીકરા. હા કશી ફિકર કરવા જેવી નથી. કેવું છે હવે આપણે ઘરે જઈશું? હા અનીસ આપણને કેવો લાગ્યો? કાંઈ નહીં. ફાઇન લાગ્યો? કેવું છે શાળાનું કરીશું? હા ઓકે. They're trying to fix me up with the daughter. સારા હારું છે ને કે આપણે નાની માની ડોક્ટર પાસે લઈ ગયા. બધું બરાબર થઈ ગયું. Yeah, Mom, એમનો ઇલાજ થઈ ગયો ને તમારી લાઈફ બી કેટલી ઈઝી થઈ ગઈ. Thank you for watching this DVD on dementia awareness. If you have any questions about issues raised on this DVD, please contact your GP or ring the Asian Elders Resource Centre and we will give you the useful details. Dementia ની DVD જોવા માટે તમારો આભાર. આ DVD માટે તમને કોઈ ક્વેશ્ચન સવાલ હોય તો તમારા ડોક્ટરને મળો.
अथवा एशियन एल्डर्स रिसोर्स सेंटर में फोन करो, अमे तमने जानकारी आपीशु। मैं आपका शुक्रिया करना चाहती हूँ कि आपने याददाश्त के बारे में ये DVD देखी। अगर आपने इस बारे में कोई और सवाल पूछना है, अपने डॉक्टर के पास जाइए या फिर एशियन एल्डर्स रिसोर्स सेंटर पर फोन करें। जरूर टेलीफोन नंबर्स हमसे हासिल करें। थैंक यू।